બહાર રાખવા છે. તો એને એક વિચાર આવ્યો કે હું એક માટીનું બાળક બનાવું. એને પોતે એક નાનું એવું બાળક બનાવે છે માટીનું. પછી એમાં જીવ પૂરે છે, એટલે એ બાળક જીવ પૂરે છે એટલે બાળક બોલતું ચાલતું બાળક બની જાય છે, સાચું બાળક બની જાય છે. પછી બાળકને પોતે પાર્વતીજી શું કરે છે, પોતાનો દીકરો માની લે છે. પોતાનો દીકરો માને એનું નામ શું રાખ્યું? બાળ ગણેશ. દીકરાનું નામ રાખ્યું બાળ ગણેશ. પછી બાળ ગણેશને કહે છે પાર્વતીજી કે હું અંદર સ્નાન કરવા જાઉં છું, તો ગણેશ તું છે ને કોઈને અંદર નહીં આવવા દે. હું સ્નાન કરીને આવું ત્યાં સુધી તું મારી રક્ષા માટે દરવાજે ઊભો રહે. એટલે ગણેશજી માતાની આજ્ઞાનું પાલન કરે છે અને દરવાજે પોતાનું ભાલું રાખીને આ રીતે ઊભા રહી જાય છે. કોઈને પણ અંદર નથી જવા દેતા. એટલી વારમાં સામેથી કોણ આવે છે? શંકર ભગવાન આવે છે. ચાલતા ચાલતા આવે છે, આ રીતે આવે છે અને સીધા અંદર જવા માટે જાય છે. તો ગણેશજી રોકે છે કે તમે અંદર નહીં જઈ શકો. મારી માતાનું આજ્ઞાનું પાલન કરી છે, મને કોઈને પણ અંદર જવાની ના પાડી છે. શંકર ભગવાન તો ગુસ્સે થઈ જાય છે કે અરે બાળક, તું મને અંદર જવાની ના પાડે છે, તું ના પાડવાનો કોણ? એટલે ગણેશજી કે તમે ગમે તે કરો, હું તમને અંદર નહીં જવા દઉં. મારી માતાએ મને ના પાડી છે. શંકર ભગવાન તો ગુસ્સે થઈ જાય છે. એના હાથમાં શું હોય? ત્રિશૂળ. ત્રિશૂળ ઉપાડે છે અને સામે ગણેશજી પોતાની પાસે ભાલું હોય છે, એ ભાલું ઉપાડે છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે. શંકર ભગવાન પોતાનું ત્રિશૂળ ઘા કરે છે, સામેથી ગણેશજી પોતાનું ભાલું ઘા કરે છે. એવી રીતે બંને વચ્ચે બહુ મોટું યુદ્ધ થયું. એમાંથી શંકર ભગવાન ત્રિશૂળ જોરથી ઘા કરે છે ને, તો એ ત્રિશૂળ ક્યાં જાય છે? ગણેશજીના ગળા ઉપર. અને એનું માથું, ગણેશજીનું માથું શરીરથી અલગ થઈ જાય છે, કપાઈ જાય છે. પછી માથું તૂટી પડે છે બીજા ગ્રહમાં અને હવે એનું માથું બીજી વાર ત્યાંથી આવી શકે એમ નથી, એટલું દૂર જાય છે. ત્યાં પાર્વતીજી અંદરથી સ્નાન કરીને આવે છે અને જોવે છે તો ગણેશજીનું શરીર નીચે પડ્યું હોય છે અને માથું કપાઈ ગયેલું હોય છે. અને આવીને ખૂબ રડવા લાગે છે, ખૂબ રડવા લાગે છે કે આ કોણે કર્યું એમ. તો શંકર ભગવાન કે મારા ત્રિશૂળથી એનું માથું કપાઈ ગયું છે. પછી તે શંકર ભગવાન પર ખૂબ ગુસ્સે થાય છે કે તમે મારા બાળકને મારી નાખ્યો, તમે એનું માથું કાપી નાખ્યું. હવે તમે મને ગમે તેમ કરીને મારા બાળકનું માથું લઈ આવો, મારા ગણેશનું માથું લઈ આવો. શંકર ભગવાન કે માથું તો બહુ દૂર પડ્યું છે, ત્યાંથી લાવી શકાય તેમ નથી. પછી શું કરે છે? હાથી. હાથીને આપણે બીજા ગજ, હાથીને ગજ નામથી પણ ઓળખીએ છીએ. તો એ આગળ જાય છે તો હાથીનું બચ્ચું દેખાય છે અને બચ્ચાનું માથું લઈ આવે છે શંકર ભગવાન. પછી એ ગણેશના શરીર પર, ધડ ઉપર એ માથું લગાવે છે અને પછી ફરીથી ગણેશ જીવિત થાય છે, ઊભો થાય છે. ત્યારે પાર્વતીજી હાથીનું માથું જોઈને, ગણપતિને કોનું માથું હોય છે? હાથીનું માથું હોય છે. તો એ પાર્વતીજી તો ગણેશનું હાથીનું માથું જોઈને ખૂબ ઉદાસ થઈ જાય છે. ત્યારે શંકર ભગવાન કહે છે પાર્વતીજી તમે ઉદાસ ન થાવ, તમે ગણપતિ ઉપર જે તમે હાથીનું માથું જોયું છે તો ઉદાસ થવાની કોઈ જરૂર નથી. આજથી આપણે ગમે તે કામ કરીશું એમાં સૌપ્રથમ આપણે ગણપતિની પૂજા કરીશું. પછી પાર્વતીજી ખુશ થાય છે અને ગણપતિ ઉપર હાથી એટલે ગજનું માથું લઈ છે. એટલે આપણે ગણપતિના બીજા કયા નામથી ઓળખીએ? ગજાનન. ગજાનનથી ઓળખીએ છીએ. ગજાનન. એટલે આજે આપણે ગજાનનથી આપણે ગણપતિને ઓળખીએ છીએ. બધા કામમાં આપણે ગણપતિની પૂજા કરીએ છીએ. જો કેવી રીતે ગણેશજીએ તેની માતાની આજ્ઞાનું પાલન કર્યું, તેની માતાએ કોઈને પણ અંદર નથી જવા દીધા, એ રીતે કોઈને અંદર ન જવા દીધા. એવી રીતે આપણે પણ આપણી મમ્મી કોઈ પણ વાત કહે તો આપણે એની વાતનું માન રાખવું જોઈએ, એની બધી વાત આપણે માનવી જોઈએ.